દર્શક મિત્રો નમસ્કાર, આપનું અભિવાદન, સ્વાગત. મિત્રો, ઘણી બધી વખત કોઈ વ્યક્તિને આપણે મળીએ તો એમની પાસે જે સંપદા હોય, અનુભવ સંપદા, વિચાર સંપદા, એ જ્યારે આપણે જાણીએ એમાંથી પસાર થઈએ તો આપણને ઘણા બધા ફાયદા મળતા હોય છે. અને શિક્ષણ સાથે જોડાયેલી વ્યક્તિ હોય તો એની અનુભવ સંપદા છે એ વિશેષ રૂપે આપણને ઉપયોગી સાબિત થાય એવીમાં પરમ શક્યતા હોય. રાજકોટની જાણીતી સિસ્ટર નિવેદિતા સંકુલ જે છે એમનું જે અને એની જે ઘણી બધી સંસ્થાઓ છે એની સાથે જોડાયેલા વ્યક્તિત્વ અને જે આદરણીય ગુલાભાઈ જાની, ઉષાબેન જાનીની ઘણી બધી વખત આપણે વાત આ સંદર્ભે પણ કરી છે. આજે એવા જ એક વ્યક્તિ આ સંસ્થા સાથે જોડાયેલા આદરણીય દીપકભાઈ જોશી, તેઓ સાથે આજે આપણે વાત કરીશું. તેઓ પાસે પણ શિક્ષણ વિષયક ઘણી બધી રસપ્રદ વાતો છે, વિશદ અનુભવ છે. ચોક્કસપણે એમાંથી આપણને ઘણું બધું સંપ્રાપ્ત થાય એવી પરમ શક્યતા છે. સૌપ્રથમ આપણે દૂરદર્શન વતી અને દર્શક મિત્રો વતી તેઓશ્રીનું સ્વાગત કરીએ. નમસ્કાર સર. થોડો પરિચય, પ્રાથમિક પરિચય આપણે મિત્રોને તમે પોતે જ આપો, જે મિત્રો છે થોડા પરિચિત થાય આપથી. 15 જૂનની આસપાસ સ્કૂલો ખુલે કાયદેસર રીતે, પણ એ હંમેશા સ્કૂલ ખુલવાની હોય એના 15 દિવસ પહેલાં વિદ્યાર્થીઓને બોલાવે. ઓકે. કારણ એટલું જ કે આમ્ર વૃક્ષોથી આખો ભરપૂર એ આખો વિસ્તાર હતો, અને ખાસ કરીને શારદાગ્રામ. પણ વિદ્યાર્થીઓને નાનપણથી એવી જ તાલીમ આપી હોય કે એક પણ વિદ્યાર્થી કેરી કેટલી નીચે હોય, તમે સૂતો સૂતો આંબી શકો એટલી નીચે હોય, પણ કોઈ વિદ્યાર્થી એક કેરી પણ તોડીને ખાય નહીં. એમાંથી ઉલટાનું નીચે ખરી હોય એ ભેગી કરી અને ઇજારેદારને આપી આવે. એટલે આટલી પ્રામાણિકતાનું શિક્ષણ ત્યાં એને મળતું. હવે 15 દિવસ વહેલા બોલાવવાનું કારણ આટલું જ કે જે વિદ્યાર્થીઓ આટલું આની વચ્ચે રહીને સાચવી છે આ કેરીઓ, એમને તેનો લાભ મળવો જ જોઈએ. એટલે લગભગ મે મહિનાના એન્ડમાં કેરી પાકીને તૈયાર કાયદેસર રીતે. અત્યારે જે આપણે બજારમાં જોઈએ છીએ ત્યારે મને આમ બહુ આઘાત લાગે કે આ અપરિપક્વ કેરીઓને પરાણે પકવીને આપણને ખવડાવે છે. તો એ બરાબર સરસ મજાની એ આ વિદ્યાર્થીઓ આવવાના હોય એને અઠવાડિયા પહેલાં એની ટેકનિકલ ભાષામાં પાજ નાખવી ગઈ. ઓકે. એ શાક કેરી હોય એને સરસ એક રૂમમાં પાથરે, બંધ રૂમમાં એ ઘાસ નાખે ને એ રીતે પકાવે, અને પછી જ્યારે વિદ્યાર્થીઓ આવે ત્યાં પાકીને 15 દિવસ પહેલાં તૈયાર થઈ ગઈ હોય. એટલે વિદ્યાર્થીઓને કેરી ખાવા મળે ખાસ સ્પેશિયલ એટલા માટે 15 દિવસ વહેલા બોલાવે. એટલે જ્યારે આપણે અત્યારે જોઈએ કે જ્યારે રેશન સેવિંગ પોલિસી છે, આજે છાત્રાલયો મને રજા આપી જ દે, જેવી એકાદ દિવસ રજા તો આગળ પાછળ કરીને કે ભાઈ રેશન બચે સંસ્થાનું, એને બદલે આ માણસની ભાવના તો એવી કે વિદ્યાર્થીઓને આપણે ખૂબ ખવડાવવું. આ એક એવી સરસ ભાવના, અને વિદ્યાર્થીઓ પણ આનંદથી આવે, એ સેટ થઈ જાય 15 દિવસની અંદર, અને પછી તો અભ્યાસક્રમ બધું ચાલે. પણ અહીંયા પછી તો મનસુખરામભાઈનો દેહાંત થઈ ગયો 1975ની સાલમાં. પછી થોડા ઘણા ઉતરતી પણ પરિસ્થિતિ થઈ, પણ એ પાછી દરેક સંસ્થાઓમાં બનતું હોય છે, એની હું ચર્ચા આપની સાથે નહીં કરું. પણ મને કેટલાક સારા માણસો સાથે પણ ત્યાં કામ કરવાની તક મળી, સારા નિયામકો સાથે પણ કામ કરવાની તક મળી. પણ એક કોમન વસ્તુ કે દરેકમાં મેં જોયું કે સંસ્થાના વિકાસ માટે જ વિચારતા હોય છે બધા. રાઈટ. એ કોઈ પણ સ્તરમાંથી આવતા હોય, એ વહીવટી વિભાગમાંથી આવતા હોય કે શિક્ષણના ક્ષેત્રમાંથી આવતા હોય, પણ એ બધાનો હેતુ તો એવો છે કે જે સંસ્થામાં આપણે કામ કરીએ છીએ એનો કંઈક વિકાસ કરીએ, પણ દરેકની પદ્ધતિઓ જુદી જુદી હોય. એટલે શારદાગ્રામની અંદર મેં 33 વર્ષ પછી NCC ઓફિસર પણ થયો, અને એની તાલીમો લેવી પડી. ત્યાં અનેક એક્ટિવિટીઝ કરીએ. આ વિજ્ઞાન મેળા છે, અને હા, વિજ્ઞાન મારો વિષય કેમિસ્ટ્રી, પણ મારી લેબોરેટરી એટલી સરસ હોય કે જેમ કોઈને રિસર્ચ લેબોરેટરી હોય એટલી જ સરસ. સૌથી વધારે, બાકી આપ જાણો છો કે સૌથી ગંદી લેબોરેટરી કેમિસ્ટ્રીની હોય, પણ આની અંદર તમને એક ડાઘો જોવાનો, અને સૌથી મેક્ઝિમમ યુઝ થયા એવી લેબોરેટરી, પણ ખૂબ સરસ એક આયોજન જેવું રીતે થોડીક મિલિટરી ટ્રેનિંગ લીધી હોય ને એનું આ રીતે થોડુંક એનું ટ્રાન્સફોર્મેશન થાય આ બધી વ્યવસ્થામાં. એટલે બહુ સારું કામ કર્યું. અમારા જર્નલ છે, વિદ્યાર્થીઓ જે લખે, આજકાલ હું જોઉં છું કે વિદ્યાર્થીઓને પ્રાયોગિક કામ માટે તો જે પ્રકારનું પેલું
એને લુપ્ત થઈ ગયું છે. જે સૌથી મહત્વની વાત છે સાયન્સની અંદર એને તો સાવ એને નિગ્લેક્ટ કરી દેવામાં આવ્યું છે. આ જ્યારે આપણે જોઈએ ત્યારે અમે સૌથી વધારે પ્રાયોગિક અને જર્નલની અંદર એક નાનકડી પણ ક્ષતિ હોય તો એ ન ચલાવી લઈએ, ભૂલ બતાવીએ જ, કારણ કે આ તો સાયન્સનો વિષય છે. એક પોઈન્ટ તમે આડું ઉડું મૂકી દો તો કેટલો બધો એમાં ફેર પડી જાય. એટલે આ એક અમારા જર્નલ છે. પછી બીજી સ્કૂલવાળા પણ જોવા માટે લઈ જાય, જોવા માટે એના વિદ્યાર્થીઓને પણ આ રીતે જ કરાવે. આવું એક સરસ કામ થતું હતું. અમારો ત્યાં વિસ્તાર ખારા પાણીનો, એટલે લેબોરેટરીની અંદર અમે ડિસ્ટિલ વોટર મગાવીને કેટલુંક લઈ આવીએ, રાઈટ, કારણ કે ત્યાં તો ખૂબ જોઈએ. એટલે અમે વરસાદના પાણીનું કલેક્શન શરૂ કર્યું. હવે એમાં એવું બને કે ક્યારેક રાતના 2 વાગે 12 વાગે પણ વરસાદ આવે, એટલે અમે મિત્રો સાથે એ અમારા બાજુમાં જતા પટ્ટાવાળાને કહી રાખ્યું કે વરસાદ આવે તો અમને તરત જાણ કરવી. એટલે હું અને બીજા મનુભાઈ કીધું અમે રાત્રે લેબોરેટરી જઈએ, અગાસી સાફ કરી નાખીએ એકદમ, અને બીજા વરસાદની રાહ જોઈએ. અને બીજો વરસાદ આવે એટલે આખી એક મોટો ટેન્કર અમે નીચે અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવ્યો તો એ ભરી લઈને આખું વર્ષ અમને ચાલે. પણ આ આપણી હું અભિમાનથી વાત નથી કરતો, પણ જો શિક્ષકમાં નિષ્ઠા હોય વિદ્યાર્થી માટે, સંસ્થા માટે, તો ઘણું બધું થઈ શકે બધું. પછી મારી વર્ષો સુધી કામ કર્યું, 33 વર્ષ. મીનવાઇલ રાજકોટ મારું કૌટુંબિક બધું છે, એ કેટલાક સંજોગો મારે દીકરીઓ બધી અહીંયા સેટ થઈ. એટલે અમારી સંસ્થામાં અહીંયા જે વોકાટ હોસ્પિટલમાં અત્યારે બળવંતભાઈ દેસાઈ છે એ ત્યાં 5 વર્ષ સુધી નિયામક તરીકે હતા. એટલે મારો થોડો પરિચય ખરો એમને. એને પછી બળવંતભાઈ અહીંયા આવ્યા પછી આ સિસ્ટર નિવેદિતા ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા. મીનવાઇલ અહીંયા એક આચાર્યની જગ્યા ખાલી પડી, એટલે એણે મને એક વાત કરી, સંદેશ મોકલો કે દીપકભાઈ હવે તમે નિવૃત્ત થવાના છો અને નિવૃત્ત તમારી દીકરીઓ બધી અહીંયા જ છે રાજકોટ અને આસપાસ જ, તો નિવૃત્તિમાં આપણે કુટુંબની સાથે રહીએ, નજીક રહીએ તો બહુ સારું, કારણ કે ઓલ્ડ એજમાં એ જરૂરી છે. એટલે આમ મારો કોઈ વિચાર નહીં, ત્યાં આપણું સ્વમાન, આપણે માટેનું માનપાન, આપણી પ્રભાવ બધું જ સરસ હતું. એટલે એમ તો 2 વર્ષ માટે ક્યાં મારે છોડવું, પણ મને બળવંતભાઈની આ દલીલ બહુ ગમી ગઈ. અને પછી તો જાની સાહેબ અને ઉષાબેનને મારા માટે એટલો બધો પ્રેમ બતાવ્યો, અહીંયા આવ્યો, જોડાયો અને મારો સરસ પરિચય બધા પાસે કરાયો. અને આ રાજકોટ એટલે શહેરી જીવન મારે માટે સાવ નવું હતું. એટલે કેટલાકને તો એવી શંકા પણ હતી કાંઈક આશ્રમની કેળવણીમાંથી, વાતાવરણમાંથી અહીંયા કઈ રીતે સેટ થઈ શકશે, એવું પણ એક હતો, પડકાર હતો, શંકા પણ હતી. પણ અહીંયા એવા પછી મને એમ લાગ્યું કે હું બીજા શારદાગ્રામમાં જ આવી ગયો છું, કારણ કે પૂજ્ય જાની સાહેબ છે, ઉષાબેન છે, એને એટલો બધો પ્રેમ બતાવ્યો, લાગણી બતાવી. અને મને એમ લાગ્યું કે હું મારું નવેસરથી શિક્ષણ શરૂ થયું છે અહીંયા, એવું લાગ્યું. અને આજે પણ હું માનું છું, આજે મને 22 વર્ષથી અહીંયા આવી ગયા, પણ એમ લાગે છે કે દરરોજ કંઈક ને કંઈક નવું નવું શીખું છું અહીંથી, એવું એક મારું અનુભૂતિ છે. અહીં આવીને તો કેટલું બધું નવા કામ જાની સાહેબે મારી ઉપર વિશ્વાસ મૂકી, એટલી બધી ફરજો સોંપી. મારો આ પ્રેસ નોટ લખવાતની પણ કોઈ દિવસ મને આદત નથી, તો પછી તો મને ધીમે ધીમે બધું લેખનમાં, સાહિત્યમાં, બધા પ્રકાશનમાં એટલી બધી કામગીરી સોંપતા, એ એમનો વિશ્વાસ મારા માટેનો. અને ઉષાબેનનો પ્રેમ તો એટલો બધો છે કે એ મને પુત્રવત જાણે છે, એમ કહીએ તો ચાલે. એટલે આ રીતે અહીંયા મારો ફરી પાછો પુનર્જન્મ થયો એમ પણ કહેવાય. અને એકવાર મારી સંસ્થામાં, હું ત્યાં શારદાગ્રામ હતો ત્યારે ઉમાશંકર જોશી આવેલા, અને એણે મનસુખરામભાઈને વિશે એમ કહેલું, એનું પહેલું સંસ્થા કરાંચીની હતી, શારદા મંદિર. અને પછી ત્યાંનું બધું ભારત પાકિસ્તાનના ભાગલા વખતે બધું છોડીને અહીંયા હું પડ્યું અને શૂન્યમાંથી સર્જન કર્યું, શારદાગ્રામ ઊભું કર્યું. એટલે ઉમાશંકરભાઈ બંને સંસ્થાઓને જાણે. એટલે એણે મનસુખરામભાઈને કહ્યું કે મનસુખરામભાઈ, કેટલાકના તો એક સ્વપ્ન પણ સાકાર નથી થતા, તમારા 2 સ્વપ્ન સાકાર થયા છે. એટલે મને પણ એમ લાગ્યું કે મને તો એક સરસ સંસ્થા તો મળી જીવનની અંદર, ખૂબ શીખ્યા ત્યાંથી. આપણે કહીએ ને કે કાચા પથ્થર જેવા હતા, એમાંથી આપણું ઘડતર થતાં થતાં થોડીક ચમક આવી. અને આ એક એવી જ બીજી સંસ્થા મળી કે જ્યાં મારું ઘડતર થયું. અને
અહીંયા મને એટલા બધા સરસ અનુભવો થયા કે એની એક નોંધ કરું, પુસ્તક લખું તો પણ ઓછું છે. પણ હું આપને એક સરસ અનુભવ કહું કે જની સાહેબ અને ઉષાબેન વચ્ચેના ગાળામાં જ્યારે હેલ્થ સારી હતી ત્યારે અમેરિકા જાય અને યોગાનું યોગ એવું બન્યું 3 વખત કે જ્યારે એ અમેરિકા હોય અને અહીંયા અમારી ઉપર બહુ મોટી ફરજ જવાબદારી આવી પડી હોય. તો એ અમેરિકા હતા અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચ સ્કોલર અને એના ગાઈડ એટલે પોલ કિમ એ અહીંયા આવ્યા દેશમાં અને એનું બધું અમારે સરભરા કરવાનું. તે જાની સાહેબે અહીંયાથી કીધું કે આ આવે છે ને તમારે એની સંભાળ રાખવાની છે, સાચવી લેવાના છે. આપણું એમને ગામડાના વિદ્યાર્થીઓ પર રિસર્ચ કરવાની હતી. ઓકે. આવ્યા, હું, મહેશભાઈ, એ વખતે નરસિંહભાઈ પણ અમારી સાથે અહીંયા હતા, યજ્ઞેશભાઈ, એ બધા ત્યાં એમને રિસીવ કર્યા ત્યાં ચોટીલા પાસે. અને અમારું એક કાળાસર ગામડું છે, છાત્ર લઈવાળી સંસ્થા છે, ત્યાં એમણે રિસર્ચ માટેનો એક એરિયા પસંદ કરેલો કે ગામડાના વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ કેટલી છે, એ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ શૈક્ષણિક એ કઈ રીતે ઓપરેટ કરી શકે છે, એ લોકો સ્ટોરી રાઇટિંગ કઈ રીતે કરી શકે છે. ગામડાના વિદ્યાર્થીઓ એને માટેની રિસર્ચ માટે આવેલા વલ્લભીબેન પરીખ નામની એક વિદ્યાર્થીની, આપણે ચોરવાડની જતી આમ તો, એના મમ્મી ચોરવાડના, અને એ ત્યાં આમની સ્ટેનફર્ડમાંથી આની આવતા હતા. એટલે આ તો બહુ મોટી હસ્તી, પોલ કિમ એટલે તો. અને એમણે 3 દિવસ સાથે રહેવાનું થયું, અમે સાથે રહ્યા. આટલો મોટો માણસ પણ જોયું કે એ આપણો જ ખોરાક ખાય, આપણી જેમ. અહીંયા તો મચ્છરો પણ હોય, પણ એને જે થોડી વ્યવસ્થા કરી હતી એમાં એણે ચલાવી લીધું. ગામડાના આ બાળકો સાથે આપણે બહુ હળી મળી ગયા, ખૂબ સરસ પ્રેમથી રિસર્ચ કરી. પછી છેલ્લે મદારી વસાહત અહીં કુવાડવા છે હતી, એ વખતે હતી, આજે નથી, ત્યારે હતી. તો એને કીધું આની ઉપર મારે રિસર્ચ કરવી છે. એટલે અમે ત્યાં પણ 4-5 કલાક રોકાણા. અને પછી છેલ્લે ત્યાં અમારી એક સંસ્થા છે કુવાડવાની અંદર, આશ્રમ શાળા છે, કીધું ત્યાં થઈને પછી એ લોકો વિદાય લેવાના હતા અહીં થઈને. તો એક આશ્રમ શાળાની અંદર બેઠા એક ઝાડ નીચે, અને થોડો એનો ચહેરો મેં ઉદાસ જોયો પોલ કિમનો. એટલે મેં જસ્ટ એમને પૂછ્યું કે શું મિસ્ટર પોલ કિમ, શું વોટ ઇઝ રોંગ વિથ યુ? એટલે એણે સરસ વાત કરી કે મિસ્ટર જોશી, કે હું IMF સાથે સંકળાયેલો છું, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. ઓકે. યુનેસ્કો સાથે સંકળાયેલું છું, જેનું એનું ફંડિંગ અમે આપીએ છીએ બાળકો માટે, અને અમે બિલિયન્સ ઓફ ડોલર્સ દુનિયાના બાળકો માટે ખર્ચીએ છીએ, પણ એનું પરિણામ કાંઈ નથી આવતું. કે આજે પરિણામ જોવા નથી મળતું આટલો પૈસો ખર્ચવા છતાં પણ. હું એનું કારણ વિચારતો હતો વર્ષોથી કે શું હોઈ શકે એનું કારણ. તો આજે મને એનું કારણ મળી ગયું છે કે અમારી પાસે તમારા જેવા ગ્રુપ છે, તમારું એવા માણસો નથી અમારી પાસે. એટલે મને બહુ એક આનંદ થયો મને કે આપણું જે જાની સાહેબે જે આપણને તાલીમ આપી છે એ તાલીમનું આ પ્રમાણપત્ર. એટલે આ એક બહુ અહીંયા રહીને શિક્ષકોને ખ્યાલ નથી આવતો કે આપણું કઈ રીતે સૂક્ષ્મ રીતે ઘડતર થતું હોય છે, ધીમે ધીમે આપણો કેટલો વિકાસ થતો હોય છે. પણ એ જ્યારે આવા સંજોગોમાં બહાર આવે, અહીંયા વિદ્યાર્થીઓને પણ અમે કહીએ કે અહીંયા તમારું જે ઘડતર થાય છે તમને સીધી રીતે ખ્યાલ નહીં આવે, અને નાનો નાનો ટાંકણો છે એ તમારામાંથી એક સરસ મૂર્તિ ઊભી કરે છે, એ તમે બહાર જશો ત્યારે ખ્યાલ આવશે. તો આવા પણ અનુભવો થયા છે. સર, આપણે ખૂબ રસપ્રદ વાતો કરી અને જે અનુભવ સંપદા છે એ મિત્રો સમક્ષ આપણે મૂકી આપી. ચોક્કસપણે એમાંથી ઘણા બધા નવા વિચારો ઉપરાંત પ્રેરણા અને સમજણ પણ છે એ વિસ્તરણ પામવામાં મદદ કરે એ પ્રકારના બધા રસપ્રદ મુદ્દાઓ છે. હવે સર, અત્યારનો જે યુગ છે એ પરિવર્તન પામ્યો છે. પરિવર્તન તો એ જગતનો શાશ્વત નિયમ છે, અને હવે શિક્ષણ ક્ષેત્રે પણ પરિવર્તન છે એની અસર આપણે જોઈ રહ્યા છીએ. સ્પેશિયલી જ્યારે શિક્ષણની વાત આવતી હોય, અને જેમ આપણે વાત કરીએ એમ 33 વર્ષનો વિશદ અનુભવ એ શારદા ગ્રામનો, અને નિવેદિતા સંકુલ સાથે આપ 22 વર્ષ ત્યાં જોડાયેલા, એટલે 55 વર્ષ તો સર એક અડધી સદીથી પણ વધારે શિક્ષણવિદ તરીકે કાર્યરત છો. તો અત્યારના પરિપ્રેક્ષ્યમાં, આજના માહોલમાં સર, કે
વિદ્યાર્થી છે, આપણે એમ કહેતા હોય કે શિક્ષણ છે એ પણ રસપ્રદ પ્રક્રિયા છે અને એ ખૂબ મહત્ત્વની છે સામાજિકરણ માટે પણ અને સમગ્રતાથી પ્રસન્નચિત્ત અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ છે એની ભૂમિકા નિરાળી હોય છે. તો વિદ્યાર્થી છે, પછી શિક્ષક છે, માવિત્રો છે, આ બધા સાથે મળી અને સહિયારા પ્રયત્ન કરે એ પોતાના જે રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ, પોતાની ભૂમિકા છે એ બખૂબી નિભાવી શકે તો જ આપણને સમગ્રતાથી ફાયદો થાય. તો આપના વિશદ અનુભવ સાથે થોડી બાબતો, થોડી વાતો અનુભવ ગમ્યતાથી મિત્રો સમક્ષ આપણે મૂકીએ કે આ બાબતે અત્યારે જે સ્થિતિ છે એ અને આગામી દિવસોમાં આપણે સાથે મળીને શું કરી શકીએ જેથી કરીને આપણને સરસ પરિણામો મળી શકે. સર, સોમણી સાહેબ, આપે જે વાત કરી કે 55 વર્ષનો અનુભવ છે, તો આપને કહું કે અમે પોસ્ટકાર્ડથી માંડીને આજે એન્ડ્રોઈડના સમય સુધી પહોંચ્યા છીએ. રાઈટ. એટલે વચ્ચે અનેક યુગ આવી ગયા, અનેક ફેરફારો આવી ગયા, પણ અત્યારે જે શિક્ષણની કદાચ જરૂરિયાત હશે અત્યારે જે સ્થિતિ છે એટલે બહુ ટીકા કરવી પણ નકામી. વાલીઓની કદાચ એવી જે ઈચ્છા હોય, સમાજની એવી ઈચ્છા હોય, એટલે આખરે તો શિક્ષણ કે કંઈ પણ વસ્તુ છે એ સમાજનું પ્રતિબિંબ છે. બિલકુલ. પણ જે કંઈ પણ આપણે જોઈએ છીએ એ બહુ આનંદદાયક નથી. તો પહેલી વાત તો એ કે આજે આખો સમાજ છે એ માર્ક અને ટકાવારી તરફ જે દોડ લગાડી છે, જ્ઞાન નહીં. આપણે ઘણીવાર બહુ સારી ટકાવારી હોય, સારા પર્સન્ટેજ હોય અને એની પાસે સામાન્ય નોલેજ પણ નથી હોતું. તમે કંઈક વાત કરો તો એમને ન ગમે સારી જ્ઞાનની વાત. એટલે વિદ્યાર્થીઓને ધીમે ધીમે આ દિશામાં વાળવા જોઈએ. પણ એક આમ શાળાનું છે, એક મને જાણવા મળ્યું, અમારા જેવી સંસ્થાઓ આપણે અભિમાન ન કરીએ પણ બહુ 10% છે, પ્રમાણમાં ખૂબ ઓછી, ઘણી ઓછી. બિલકુલ. પ્રાર્થના એક એવી જરૂરિયાત છે એ કોઈને સમજાતી જ નથી. રાઈટ. મોટાભાગની શાળાઓમાં પ્રાર્થના છે એ નીકળી ગઈ છે. તો પ્રાર્થના છે એ તો જ્ઞાનનું, સામાન્ય જ્ઞાનનું, મૂલ્ય શિક્ષણનું એક પરમ માધ્યમ છે. બિલકુલ. હવે ત્યાંથી જ જો શાળાઓ, શિક્ષકો, મેનેજમેન્ટ એ રસ ન લે તો અહીંયા ઘણીવાર તો સોમાણી સાહેબ એવું બને કે આપણે કોઈ સંજોગવશાત પ્રાર્થનામાં ન હોઈએ તો બીજે દિવસે વિદ્યાર્થીઓ ભાઈ સાહેબ કાલે કેમ નહોતા. ઓકે. હા, એટલે આ સ્થિતિ આપણે નિર્માણ કરી જ શકીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો ધારે તો, મેનેજમેન્ટ ધારે તો. આપ જાણતા હશો કે વ્યાયામ છે એ તો કેટલી મહત્વની એક છે, શિક્ષણનો ભાગ છે. બિલકુલ. મોટાભાગની શાળાઓમાં નથી વ્યાયામના મેદાનો, નથી વ્યાયામના શિક્ષકો કે વ્યાયામનો પીરિયડ. રાઈટ. ઓન પેપર હશે પણ તો આ બધી જે થોડીક ચોંકાવનારી બાબતો છે, કલાના ક્ષેત્રો, સંગીત, ચિત્રકળા, એ બધું જૂના અભ્યાસક્રમોમાં તો હતું, શાળામાં હતું. બિલકુલ. પણ આજે હવે એ બધું ધીમે ધીમે કરતાં ઓછું થઈ રહ્યું છે ને ક્યાંક તો સાવ નિર્મૂળ થઈ ગયું છે. જેને શીખવું એ પ્રાઇવેટમાં જાય, પણ આ તો શાળાની જ એક ફરજ છે દરેક વિદ્યાર્થીમાં. અમારા જાની સાહેબ ઘણીવાર કહે કે આપણે તાનસેન ન થઈ શકીએ પણ કાનસેન તો જરૂર થઈ શકીએ, સારા ભાવક તો થઈ જ શકીએ. તો એક શિક્ષણ આપણે શાળાઓએ આપવાનું છે. તો એને માટે બીજું કે શિક્ષકો છે એ થોડાક અર્થ કેન્દ્રિત થઈ ગયા છે. તો સ્વાભાવિક છે કે ખાનગી શાળાઓમાં એને કંઈ યોગ્ય વેતન ન મળતું હોય. યોગ્ય હોય એને મળે પણ છે, પણ બધાને એટલું વેતન ન મળતું હોય એટલે થોડુંક એનો એ પણ ફેક્ટર ભાગ ભજવે છે. મોટાભાગની જે ખાનગી સંસ્થાઓ છે એમાં ક્વોલિફાઈડ ટીચર પણ નથી હોતા. ક્વોલિફાઈડ હોય તો એ સાચી રીતે ક્વોલિફિકેશન મેળવેલા શિક્ષકો છે કે પછી ખાલી ડિગ્રી મેળવેલા શિક્ષકો છે. એટલે આ બધી બાબતો ખૂબ જરૂરી છે. અને જો શિક્ષકો જ નિષ્ઠાવાન ન હોય તો એનું પ્રતિબિંબ એના વિદ્યાર્થીઓમાં ન પડે. એ જો વિદ્યાર્થીઓને પ્રેમ ન આપે, એને હૂંફ ન આપે, એના પ્રશ્નોમાં રસ ન લે, એને તુચ્છકારે, તો એ વિદ્યાર્થી એવો જ થવાનો છે. આજે અમારી પેઢીના શિક્ષકોને બધું જોતા હોય કે એના પોતાના લગ્ન પ્રસંગમાં તો અમને બોલાવ્યા જ હોય પણ એના બાળકોના લગ્ન પ્રસંગમાં પણ બોલાવે અમને. તો આજે
50 વર્ષે પણ જો એ લોકો આપણને સ્મરણ કરતા હોય તો આપણે અજાણતા પણ એના મનમાં કંઈક એવું સ્થાન ઊભું કર્યું છે કે જે આપણને અહીં યાદ રાખી શકે છે. તો આ એક વિદ્યાર્થીને તમે અંગત રસ લ્યો, એના પ્રશ્નોમાં રસ લ્યો. અહીંયા અમારા વિદ્યાર્થીઓ, હું આજે પણ ખાતરીથી કહી શકું છું કે અમારા વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી વ્યસન કરતો હોય તમાકુનું, એ હું માનતો જ નથી. એ માનતો નથી, એ સાચી રીતે માનતો નથી. અમને વ્યસન માટેથી, વ્યસન મુક્તિ માટે અને એન્ટી ટોબેકો મુવમેન્ટ માટે આ સંસ્થાને આખા ઇન્ડિયામાં ફર્સ્ટ એવોર્ડ મળેલો છે, આખા ઇન્ડિયાની અંદર. એટલે અહીંયા જો શિક્ષકો જ પોતે વ્યસન કરતા હોય, એ જ પોતે ચારિત્રના શિથિલ હોય, તો સ્વાભાવિક જ છે કે બાળકો એવા જ થાય. અત્યારે આપણે છાપાઓમાં જ્યારે આવા સમાચારો સાંભળીએ કે શિક્ષકો કે આચાર્યોમાં શિથિલતા આવી છે ચારિત્રમાં, ત્યારે પછી આપણે અમારે, હું ત્રિવેદી સાહેબ જેનું નામ કહું છું, એક સરસ કહેવત કહેતા કે ઇફ ગોડ વુડ રસ્ટ વોટ વુડ આયર્ન ડુ. કે શિક્ષકો જો આ સ્થિતિએ પહોંચી જાય તો ભાઈ બીજાની તો શું આપણે અપેક્ષા રાખી શકીએ. એટલે સૌથી પહેલું કામ તો શિક્ષકોએ પોતાની માત્ર પૈસા તરફ ધ્યાન આપવાને બદલે, એ જો સારું કામ કરશે તો એને એ પણ રિવોર્ડ મળવાનો છે, વળતર પણ મળી જ જવાનું છે. આપણે વિશ્વાસ ન ગુમાવીએ. તો આ એક કામ કરવા જેવું છે. તો આપે મને આ રીતે એક તક આપી સલીમભાઈ. ખૂબ ખૂબ સરસ સર. એટલે ખૂબ જેને આપણે એમ ગણીએ ને કે એ પ્રકારના અનુભવ કે જે સમાજ નિર્માણમાં ઉપયોગી સાબિત થાય એ પ્રકારના. એટલે વિદ્યાર્થીઓ છે એમની પાસેથી આપણી અપેક્ષા, માવિત્રોની જે ફરજો છે, એમની જે જવાબદારીઓ છે, શિક્ષક છે એ વધારે સુસજ્જ કઈ રીતે બની શકે અને સારું જે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાની જે આપણી જે ખેવના છે એને ચરિતાર્થ કરવામાં કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે. એટલે આ અનુભવ સંપદા છે અને એમાંથી જે આપણું લર્નિંગ થતું રહેતું હોય છે, જે સતત શીખતા રહીએ અને પદાર્થ પાઠ ભણ્યા એનો ઉપયોગ કરી અને સમાજ છે એ સરસ નિર્મિત થઈ શકે, વાસ્તવિકતામાં તબદીલ થઈ શકે આપણા બધાના સપના. તો એ માટેની આ મસ્ત મજાની, સરસ મજાની રસપ્રદ વાતો સર આપે દર્શક મિત્રો સમક્ષ મૂકી આપી છે. ચોક્કસપણે એમાંથી ઘણી બધી માહિતી, ઉપયોગી સમજણ અને ઘણું બધું મળ્યું છે. તો આ તકે દૂરદર્શન વતી અને તમામ દર્શકો વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.